ભરૂચના નંદેલાવ બ્રિજ પાસે બે કોમના જૂથ વચ્ચે હિંસક અથડામણ। સામાન્ય બાબતે વિવાદ બાદ ધારિયા, ડાંગ અને પથ્થરોથી હુમલા, 6 લોકો ઘાયલ। ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક સોમવારે બપોરે વાહન પસાર કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી પડવારમાં હિંસક અથડામણમાં ફેરવાઈ હતી। અલગ અલગ સમાજના બે જૂથો સામસામે આવી જતા જાહેર માર્ગ પર ધારિયા, ડાંગ, લાકડીઓ અને પથ્થરો વડે ખુલ્લેઆમ હુમલા થતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં બંને પક્ષના કુલ 6 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ નંદેલાવ ગામ પંચાયતની હદમાં આવેલી ચોકડી નજીક કેટલાક લોકો છકડા મારફતે સામાનની હેરાફેરીનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી એક વ્યક્તિ આઈસર ટેમ્પો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। વાહન પસાર કરવા મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। બાદમાં બંને કોમના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થતાં મારામારી શરૂ થઈ હતી અને લાકડીઓ, ડાંગ, ધારિયા તેમજ પથ્થરો વડે એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા। અથડામણ દરમિયાન હાજર લોકોએ સમગ્ર ઘટનાના વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। ઘટનામાં વિપુલ ગગજી ભરવાડ, જડા ડાહિયાભાઈ ભરવાડ અને રાજુ ધુરાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે આઝમ સજુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ પણ ઘાયલ થયા હતા। તમામ ઈજાગ્રસ્તોની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી ગયો હતો। પોલીસે વાયરલ થયેલા વિડીયો સહિતના પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે। બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે। મારું નામ વિપુલભાઈ છે। અમે તે ચોકડી પર ગાડીઓ લઈને કેરા મારીએ છીએ। કંઈક રસ્તો બનતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર રોડ છે, એને ઊંચી આઈસર ભરેલી હતી। એ ડાયરેક્ટ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો એટલે અમે કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ। ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો, એટલે પછી મને 2 પાઇપો ઠોકી, મેં માર્યો એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, એમને અમને મારામારીમાં વધારે આવી ગઈ। કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે, મને વધારે, મને જે ભાન કરી નાખ્યો છે। કેટલા લોકો હતા એ લોકો શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો બધી હતી ને કુવાડી હતી, એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા એટલે પછી અમને બે ભાન થઈ ગયો હતો। તમારી અંદર કેટલા લોકોને ઈજાઓ થઈ છે ને ક્યાં 3 જણાની ઈજાઓ થઈ છે। મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે। મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હલદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા। એ લોકો અમારી એમની જોડે કઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં। ગાડી પહેલે અંદરથી બહાર કાઢી, છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો। તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું। કેટલા જણને વાગ્યું છે? અમારે 3 થી 4 જણને વાગ્યું છે। મારામારીનું કારણ શું છે? કઈ કારણ નથી સાહેબ, અમને તો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।